નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 43 ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 44મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 39માં એ વાત આવી કે જે બહિર આત્મા છે, જે શરીર અને પર પદાર્થોમાં એકત્વ બુદ્ધિ કરે છે, એ રાગ દ્વેષ સહિત સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાર પછીથી 41મી ગાથામાં એમ આવ્યું કે એવો એ બહિરાત્મા જેને શરીર સાથે એકત્વ છે તે દુઃખી છે. અને પછી 43મી ગાથામાં એમ આવ્યું કે એવો એ બહિરાત્મા શરીર સાથે એકત્વ બુદ્ધિ કરે છે, એ કર્મનો બંધ કરે છે. અને ત્રણેય ગાથાની અંદર એક જ વાત આવી કે જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તે રાગ દ્વેષથી રહિત થાય છે, તે દુઃખથી રહિત થાય છે અને તે કર્મથી પણ રહિત થાય છે, એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે આ મુખ્ય વાત રહી. હવે અહીંયા 44મી ગાથાની પહેલા આ 43મી ગાથા પૂરી કરી ત્યારે એમ કહે છે કે આ બહિરાત્માને જે શરીર સાથે એકત્વ બુદ્ધિ, પર સાથે એકત્વ બુદ્ધિ, આ બધી વાત કરી, તો એ બહિરાત્માને જ્યાં આત્મબુદ્ધિ થઈ છે તો એ તેને કેવા માને છે, અને અંતરાત્માને એમાં આત્મબુદ્ધિ નથી થઈ એટલે એ એને કેવા માને છે, એ પદાર્થોને કેવા માને છે. અને એના ઉત્તર રૂપે આ 44મી ગાથા એટલે કે 44મો શ્લોક કહેવામાં આવ્યો છે. તો શ્લોક 44. દ્રશ્યમાનમ ઇદમ મૂઢશ સ્ત્રીલિંગ અવબુધ્યતે ઇદમ ઇત્યવ અવબુધસ્તુ નિષ્પન્નમ શબ્દ અવર્જિતમ. ગુજરાતીમાં શ્લોક છે. નિજ આત્મા 3 લિંગમય માને જીવ વિમૂઢ, સ્વાત્મા વચનાતીતને સ્વસિદ્ધ માને બુદ્ધ. નિજ આત્માને 3 લિંગમય એટલે કે પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ, જે શરીરને છે, આત્માને નથી, પણ છતાંય આ મિથ્યા દ્રષ્ટિ મૂંડ બહિરાત્મા એને એ લિંગમય માને છે, એટલે એને અહીંયા વિમૂઢ કહ્યું, એ જીવને વિમૂઢ કહ્યું. નિજ આત્મા 3 લિંગમય માને જીવ વિમૂઢ, અને સ્વાત્મા વચનાતીત, જે વચનથી કહી શકાતો નથી, વચનમાં આવતો નથી, વચન ગોચર નથી, એવો સ્વ આત્મા, અને તે સ્વસિદ્ધ માને તે જ્ઞાની જન છે, તે બુદ્ધ છે. અહીંયા ગાથાના અન્વયાર્થમાં કહે છે કે મૂઢ એટલે કે અજ્ઞાની બહિરાત્મા, દ્રશ્યમાનમ એટલે દેખવામાં આવતા, ત્રિલિંગ સ્ત્રી પુરુષ નપુંસકના ભેદથી ત્રિલિંગ રૂપ શરીરને ઇદમ અવબુદ્ધતે
આત્મતત્વ અર્થાત પોતાના માને છે. જ્યારે અવબુદ્ધ અંતરાત્મા ઇદમ આ આત્મતત્વ છે તે ત્રિલિંગ રૂપ નથી, તો નિષ્પન્નમ પણ તે અનાદિ સંસિદ્ધ તથા સપ્તવર્જિતમ ઇતિ એટલે નામ આદિ વિકલ્પોથી રહિત છે એમ સમજે છે. પ્રશ્ન એવો પૂછ્યો કે જે બહિરાત્મા છે અને જે અંતરાત્મા છે તે પર પદાર્થોને કેવા માને છે? તો એના ઉત્તર રૂપે એમ કહ્યું કે અજ્ઞાની બહિરાત્મા જે એને દેખવામાં આવે છે, જાણવામાં ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે છે, દેખવામાં આવે છે, એવા આ જે શરીર જેની અંદર સ્ત્રીલિંગ, પુરુષલિંગ કે નપુંસકલિંગ છે, તો એને એ પોતાનું તત્વ માને છે. જ્યારે જે અંતરાત્મા છે તે આત્મતત્વ છે, તે પોતાનું તત્વ છે અને એને કોઈ લિંગ નથી એમ માને છે અને તે અનાદિ સંસિદ્ધ તથા નામ આદિ વિકલ્પોથી રહિત છે એમ સમજે છે. અજ્ઞાની બહિરાત્મા દેખવામાં આવતા સ્ત્રી પુરુષ નપુંસકના ભેદથી ત્રિલિંગ રૂપ શરીરને આત્મતત્વ અર્થાત પોતાનું તત્વ માને છે. જ્યારે અંતરાત્મા આ આત્મતત્વ છે તે ત્રિલિંગ રૂપ નથી, પણ તે અનાદિ સંસિદ્ધ તથા નામ આદિ વિકલ્પોથી રહિત છે એમ સમજે છે. ટીકામાં કહે છે કે દ્રશ્યમાન દેખવામાં આવતા શરીર આદિકને કેવા શરીર આદિકને? તો કે જે ત્રિલિંગ રૂપ છે, અર્થાત જે સ્ત્રી પુરુષ નપુંસક એમાંથી કોઈ એક લિંગ રૂપ છે, સ્ત્રીલિંગ રૂપ છે કે પુરુષ લિંગ રૂપ છે કે નપુંસક લિંગ રૂપ છે, તો એ ત્રણ લિંગ જેને છે એવું એ શરીર છે. તો તેવા ત્રિલિંગ રૂપ દેખાતા શરીર આદિકને મૂંડ મિથ્યાદ્રષ્ટિ એટલે બહિરાત્મા દ્રશ્યમાન શરીર આદિક સાથે અભેદરૂપ એક રૂપની માન્યતાને લીધે આત્મતત્વને ત્રિલિંગ રૂપ માને છે. શરીર સાથે એકત્વ છે એટલે પોતાને એ લિંગ છે એમ એ માને છે. લિંગ તો શરીરમાં રહેવું, સ્ત્રીલિંગ પુરુષલિંગ કે નપુંસકનું લિંગ એ તો શરીરનું છે. જ્યારે આ મિથ્યાદ્રષ્ટિ મૂંડ બહિરાત્મા એને એ પોતાનું માને છે એટલે પોતે એ લિંગ રૂપ છે, પોતે પુરુષ છે, પોતે સ્ત્રી છે કે પોતે નપુંસક છે એમ એ માને છે. શરીરમાં જે છે એને એ પોતાપણે માને છે, કેમ કે શરીરમાં એને એકત્વ બુદ્ધિ છે. મનુષ્યની ગતિ થઈ છે તો એ પોતાને મનુષ્ય માને છે, તિર્યંજ ગતિ થઈ છે તો એ પોતાને તિર્યંજ માને છે, દેવ ગતિ થઈ છે તો પોતાને દેવ માને છે, અને નારકીની ગતિ થઈ છે તો પોતાને નારકી માને છે. અને જે ગતિમાં એ ગતિને અનુરૂપ જેવું શરીર મળ્યું છે એ શરીર રૂપે પોતાને માને છે. એટલે પછી શરીરમાં જે લિંગ છે એ લિંગ રૂપે પણ પોતાને માને છે. એટલે શું માન્યતા કરે છે કે પોતે મનુષ્ય છે, પોતે પુરુષ છે એમ એ માને છે, અથવા તો પોતે મનુષ્ય છે, પોતે સ્ત્રી છે, અથવા તો પોતે મનુષ્ય છે, પોતે નપુંસક છે. એટલે જે શરીરમાં લિંગ છે એ શરીર સહિત પોતાને માને છે. આ તો મિથ્યા દ્રષ્ટિની વાત કરી, બહિરાત્માની વાત કરી, જેને આત્મા સાથે એકત્વ છે એની વાત કરી. અને એમ માને છે એટલે પછી આખું વર્તન પણ એમ જ થાય છે. જે પોતાને પુરુષ રૂપ માને છે તો એની સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધીની બધી જ ક્રિયાઓમાં એ એમ જ માને છે. બધે જે પોતે એમ માનીને જ બધું કરે છે. એટલે એવા ભાવે થાય છે. કરે છે તો શું? કાંઈ કરતો નથી. એ ભાવ કરે છે, વિભાવ ભાવ કરે છે. પણ વિભાવ ભાવમાં પણ, વિભાવ ભાવની અંદર પણ એને આ 9 પ્રકારના 9 કષાય જે કયા એમાંના આ કોઈ 3માંથી એક કષાય વર્તે છે. 9 કષાય કયા ને?
રતિ અરતિ, હર્ષ સુખ, ભય જુગુપ્સા, અને આ લિંગના 3 પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. એવા એ કસાય, એવા એ ભાવ, પોતાને એવા ભાવ રૂપે એ સતત માને છે. એટલે આ કસાય તો એને સતત છે, જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી એને એ તો રહે જ છે. સિવાય કે સમ્યક દર્શન પ્રગટ કરે તો એ જાય. નહીંતર સમ્યક દર્શન જે પ્રગટ નથી કરતો એને પોતે સ્ત્રી છે, પુરુષ છે કે નપુંસક છે એ તો સતત રહે છે. અહીંયા કહે છે કે આ તો બહિરાત્માની વાત થઈ, પણ જે જ્ઞાની અંતરાત્મા છે તે આ આત્મતત્વ છે તે ત્રિલિંગ રૂપે નથી, એને કોઈ લિંગ નથી. ત્રિલિંગ એટલે કોઈ લિંગ નથી, ત્રિલિંગ રૂપે નથી એટલે કે કોઈ પણ લિંગ નથી. આત્મતત્વ છે એને કોઈ લિંગ હોઈ શકે નહીં એવું એ માને છે. કારણ કે શરીર ધર્મપણાના કારણે તેનો ત્રિલિંગપણાનો આત્મ સ્વરૂપપણામાં અભાવ છે. કારણ કે શરીર ધર્મપણાના કારણે તેનો એટલે ત્રિલિંગપણાનો આત્મ સ્વરૂપમાં અભાવ છે. આત્મામાં શરીરના કોઈ ધર્મ હોતા નથી. શરીર પૂતગળ પરમાણુનો સ્કંદ છે, એટલે શરીરના જે ધર્મ છે એ પૂતગળના ધર્મ થયા. એ ચેતન એવા ભગવાન આત્મામાં હોય નહીં. આ આત્મ સ્વરૂપ કેવું છે તો કે છે કે તે નિષ્પન્ન અર્થાત અનાદિ સંસિદ્ધ છે, તથા શબ્દવર્જિત એટલે નામ આદિ વિકલ્પોથી અગોચર છે. એને કોઈ નામ પણ નથી. એ વિકલ્પોથી જાણી શકાય એવું નથી. આ આત્મતત્વ કેવું છે? એ સંસિદ્ધ છે, અનાદિનું છે, ધ્રુવ છે અને એ વિકલ્પોથી અગોચર છે. વિકલ્પો દ્વારા એ ખ્યાલમાં આવે એવું નથી, એ જ્ઞાનથી ખ્યાલમાં આવે એવું છે. ભાવાર્થમાં કહે છે બહિરાત્માને શરીર આદિ સાથે એકતા બુદ્ધિ, અભેદ બુદ્ધિ હોવાથી, શરીર સાથે એકતા બુદ્ધિ હોવાથી શરીર સાથે પોતાને અભેદ રૂપ માને છે. તેથી સ્ત્રી પુરુષ નપુંસક એ 3 લિંગ રૂપ જ શરીર જે દ્રષ્ટિગોચર છે તેને આત્મા માને છે. પરંતુ અંતરાત્મા માને છે કે આ આત્મા તો અનાદિથી સંસિદ્ધ તથા નામ આદિ વિકલ્પોથી રહિત છે. સ્ત્રી પુરુષ આદિ ત્રિલિંગ એ શરીરના ધર્મ છે, અર્થાત પૌદ્ગલિક છે, તે આત્મ સ્વરૂપમાં નથી. બંનેના ધર્મ જુદા છે, બંનેના લક્ષણો જુદા છે. આત્માનું લક્ષણ ચેતના છે, જ્ઞાન ચેતના, દર્શન ચેતના. એવો એ ભગવાન આત્મા છે, એ જ્ઞાન કરે છે. અને આ પૂતગળનો સ્કંદ એવું શરીર એ જળ છે, એ જ્ઞાન કરતું નથી. બંને ભિન્ન છે. શરીરને મૂર્તિકપણું છે, આત્મા અમૂર્તિક છે. શરીરમાં બધા પૂતગળના ગુણો છે, આત્મામાં એ ચૈતન્ય છે, એનામાં ચૈતન્યના ગુણો છે. એટલે બંને જુદા છે, ભિન્ન છે. તે છતાંય જ્યાં સુધી એવા આત્મતત્વને જાણ્યું નથી ત્યાં સુધી એ શરીર સાથે એકરૂપતા માનીને જે શરીરના લક્ષણ છે એને એ પોતાના માને છે, શરીરના જે ધર્મો છે એને એ પોતાના માને છે. એટલે આ પુરુષલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસક લિંગ છે એને પણ એ પોતાનું માને છે, એ રૂપે પોતે છે એમ એ માને છે. એ મિથ્યા માન્યતા છે. શું કહે છે અહીંયા કે અજ્ઞાની જીવને શરીરથી ભિન્ન આત્મતત્વની પ્રતીતિ નથી.
તે સ્ત્રી પુરુષ નપુંસક રૂપ ત્રિલિંગાત્મક દ્રશ્યમાન શરીરને જ આત્મા માને છે. જ્યારે આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા શું માને છે? તો કહે છે કે સમ્યક દ્રષ્ટિને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન છે. વસ્તુ સ્વરૂપનું એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન છે, અને શરીરથી ભિન્ન ચૈતન્ય રૂપ આત્મ તત્વની પ્રતીતિ છે. સમ્યક દર્શન થયું છે એટલે પોતે કેવો છે એ એને બરાબર અનુભવમાં આવ્યું છે, અને અનુભવ સહિત એને એ જાણે છે. એટલે એ શરીરથી જુદું છે. જે કાંઈ ઇન્દ્રિયો અને જે લિંગ વગેરે છે તે શરીરના છે, એનાથી જુદો પોતે જ ચૈતન્ય રૂપ છે. એટલે ચૈતન્ય રૂપ આત્મતત્વને જ્યારે એ અનુભવે છે, એટલે કહે છે કે આત્મતત્વની એને પ્રતીત છે, તો પછી આ શરીરમાં જે છે એને એ પોતાનું ક્યાંથી માને? એટલે શરીરમાં જે છે એને એ પોતાથી ભિન્ન જુદું માને છે. કેમ કે એને આત્મતત્વની પ્રતીત છે. તેથી તે પોતાના આત્માને તદ્રૂપ જ અનુભવે છે. તદ્રૂપ એટલે જેવો આત્મા છે એવા આત્મા રૂપે જ એને અનુભવે છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની બહિરાત્માની જેમ એ શરીર રૂપે પોતાને માને એમ નથી. પોતે આત્મતત્વને જાણે છે, અનુભવ સહિત જાણે છે, સ્વાનુભૂતિ થઈ છે, એટલે એને એની પ્રતીત છે. અને એ પ્રતીતમાં એ આ શરીરથી પણ જુદો છે, અને શરીરથી જ્યારે જુદો છે તો પછી એ તે રૂપે જ આત્માને અનુભવે છે. એટલે કે જેવો આત્મા છે જ્ઞાન સ્વરૂપ, એવા જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન સ્વરૂપે જ અનુભવે છે. તે જ રૂપે માને છે, શ્રદ્ધે છે. જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્માને તદરૂપ જ તે રૂપે જ અનુભવે છે, પણ તેને ત્રિલિંગ રૂપ અનુભવતો નથી. તેને તો તે અનાદિ સિદ્ધ તથા નિર્વિકલ્પ સમજે છે. આત્માને તો તે નિર્વિકલ્પ સમજે છે. આત્માને કોઈ વિકલ્પ હોતા નથી. વિકલ્પ છે તે મનના છે. આત્માને વિકલ્પ પણ હોતા નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે એ વિકલ્પ દ્વારા ખ્યાલમાં આવે એવો નથી. એ અનુભવ ગમ્ય છે, એટલે અનુભવ દ્વારા જ ખ્યાલમાં આવે, પ્રતીકમાં આવે એવો છે. એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની શરીર સંબંધી માન્યતા એકબીજાથી તદ્દન વિપરીત છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 184, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 193. ચૈતન્ય આત્મા ઇન્દ્રિય ગોચર નથી. ચૈતન્ય આત્મા ઇન્દ્રિય ગોચર નથી, એમ અહીંયા વાત લીધી છે. એટલે એ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે એવો નથી, અને ઇન્દ્રિયોથી જે દેખાય છે, જે જણાય છે, એ આત્મા નથી. ચૈતન્ય આત્મા ઇન્દ્રિય ગોચર નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે, જણાય છે, એમાં તો શરીર જણાય છે, અને શરીર દેખાય છે તો શરીરને કોઈ એક લિંગ છે, પુરુષ લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસક લિંગ છે, તો એ રૂપે દેખાય છે. પણ એ જે કાંઈ દેખાય છે એ શરીર છે, એ આત્મા નથી. ચૈતન્ય આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાતો જ નથી. અજ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિ હોવાથી બહારમાં દેખાતા આ 3 લિંગરૂપ શરીરોને જ આત્મા તરીકે જાણે છે. અને જ્ઞાની તો અંતરદ્રષ્ટિ વડે તે સ્ત્રી પુરુષના શરીરોથી જુદો આત્મા જાણે છે એમ કહે છે. 44મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે મૂંડ અજ્ઞાની બહિરાત્મા બાહ્યમાં દૃશ્યમાન એવા સ્ત્રી પુરુષ આદિ શરીરને જ દેખે છે. દેખે છે તો શરીરને, કેમ કે એ તો ઇન્દ્રિયો દ્વારા દેખે છે ને. ચક્ષુ દ્વારા દેખે છે, ચક્ષુ દર્શન, આંખ દ્વારા જે જુએ છે,
એ શરીરને જુએ છે. એટલે એમાં કઈ આત્મા દેખાતો નથી. એ શરીર સાથે રહેલો આત્મા એને ખ્યાલમાં આવતો નથી. કેટલાકને તો એ શરીર સાથે આત્મા છે એવું શ્રદ્ધાન પણ નથી. આત્મા જેવી કોઈ ચીજ છે એવું સાચું શ્રદ્ધાન પણ નથી. કેટલાક લોકોને તો હજી આત્મા છે એવું શ્રદ્ધાન પણ નથી. આત્માને જ માનતા નથી. આત્મા જેવી કોઈ ચીજ જ નથી એમ જ માને છે. કેમ કે દેખાતો નથી ને, ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી ને. આને તો ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે એને જે માને છે. ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે છે એને તો એ માનતો જ નથી. કેમ કે એ અનુભવમાં ક્યારે આવે? જ્યારે એવો પુરુષાર્થ કરે ત્યારે અનુભવમાં આવે છે. આમ નામ તો કઈ અનુભવમાં આવતો નથી. જો એ સમજવા ધારે તો તર્ક દ્વારા એને ખ્યાલ આવે કે પોતે આત્મા છે, જાણનારો છે એ જ આત્મા છે, જે જ્ઞાન કરી રહ્યો છે એ જ આત્મા છે, એવું એ તર્ક દ્વારા સમજી શકે એમ છે. પણ એને એવું કઈ સમજવું નથી એટલે એને એ જણાતો નથી. અને ઇન્દ્રિયો દ્વારા એ જાણે છે એટલે ઇન્દ્રિયો દ્વારા એને જે દ્રશ્યમાન થાય છે એ તો બધા શરીર છે, અને શરીરમાં કોઈ એક લિંગ છે. એટલે એ એમ જ માને છે, એ રૂપે જ માને છે. ગુરુદેવ કહે છે કે મૂંડ અજ્ઞાની બહિરાત્મા બાહ્યમાં દૃશ્યમાન એવા સ્ત્રી પુરુષ આદિ શરીરને જ દેખે છે. એટલે તેને જ, એટલે શરીરને જ આત્મા માને છે. આત્મા જ ત્રણ લિંગના ત્રણ ભેદ રૂપ છે એમ તે માને છે. પણ જ્ઞાની તો શરીરથી ભિન્ન, શરીરથી જુદો અને વચનથી પાર, જે વચનમાં ન આવી શકે એવું અનાદિ સ્વયં સિદ્ધ ચૈતન્યમય પોતાના આત્માને જાણે છે. અનાદિ સ્વયં સિદ્ધ, અનાદિથી જે પોતે પોતા દ્વારા જણાય એવો છે. એનું લક્ષ કરે તો જણાય, લક્ષ ન કરે એટલે ન જણાય, એટલે કઈ આત્મા નથી. એ અનાદિ સ્વયં સિદ્ધ છે. આત્મ વસ્તુ ક્યારેય ન હતી એમ તો છે નહીં. દરેક આત્મા અનાદિથી જ છે. કોઈ આગળ પાછળ ઉત્પન્ન થયા છે એમ નથી. આત્માની કોઈ ઉત્પત્તિ હોતી નથી. એટલે એ છે ને છે. એનું અસ્તિત્વ અનાદિથી છે. અને એ અસ્તિત્વ ત્રિકાળ ચૈતન્ય રૂપ છે. એ જ્ઞાન આનંદ સ્વરૂપ એવું એનું અસ્તિત્વ ત્રણેય કાળે છે. એટલે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ છે. એટલે જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાનમાં પોતાને જણાય જ છે. એ જાણે તો એને જણાય જ છે. એટલે એ અનાદિથી સ્વયં સિદ્ધ છે. કોઈએ આત્મા દેખાડવો પડે, જણાવવો પડે, એનું જ્ઞાન કરાવવું પડે એવું નથી. બીજા કોઈ આવીને એને બતાવે કે જો આ રહ્યો આત્મા, એમ નથી. એ અનાદિથી સ્વયં સિદ્ધ છે. એ દરેક વખતે, દરેક સમયે એને પોતાને જ્ઞાનમાં જણાય એવો છે. જેને એ હું કહે છે, એ હું કહેતા એ પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. હું કહેતા શરીર નહીં, હું કહેતા જે જ્ઞાન આનંદ સ્વરૂપ જે જ્ઞાન કરવા વાળો છે એ ભગવાન આત્મા છે. એટલે અનાદિથી એ સ્વયં સિદ્ધ છે. ચૈતન્યમય પોતાના આત્માને એ જાણે છે. અને આવું તો અનાદિથી થતું આવ્યું છે. એટલે કે જીવોએ એવો પુરુષાર્થ કરીને પોતે પોતાને જાણ્યો છે, એટલે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. અને એથી આગળ વધીને એ શરીર રહિત થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, સિદ્ધ થયા છે. એટલે અનાદિ સ્વયં સિદ્ધ ચૈતન્ય ભગવાન આત્માને જ્ઞાની તો જાણે છે. એને શરીરથી ભિન્ન જુદો જાણે છે. એ વર્તમાનમાં શરીર સાથે રહ્યો છે, છતાંય એ પોતાને શરીરથી જુદો ભિન્ન અનુભવે છે. આ અનુભૂતિની વાત છે.
આત્મા એ અનુભવનો વિષય છે. આત્મા અનુભવનો વિષય છે. એ અનુભવ ગમ્ય છે. એ વિકલ્પનો વિષય નથી. એ વચનાતીત છે. વચનમાં વાણીમાં આવે એવો નથી, પણ અનુભવમાં આવે એવો છે. અને એવા આત્માને જ્ઞાની જાણે છે. શરીરથી જુદો, વચનથી જુદો, પર પદાર્થોથી જુદો એવા એ આત્માને, સ્વયં સિદ્ધ આત્માને જ્ઞાની જાણે છે. અને એને એમ જ અનુભવે છે, જેવો છે તેવો અનુભવે છે. અહીં આગળ કહે છે, જે જીવ રાગને જ આત્મા માને છે, રાગથી લાભ માને છે, તે જીવ ખરેખર શરીરને જ આત્મા માને છે. કેમ કે શરીર તે રાગનું ફળ છે. જો બીજી રીતે વાત અહીંયા ગુરુદેવે મૂકી છે, શરીર તે રાગનું ફળ છે. રાગ કરે છે તો શરીર મળે છે. શુભ કે અશુભ રાગ, શુભાશુભ રાગના કારણે એને આશ્રવ અને કર્મના બંધ પડે છે. અને એ કર્મના બંધ પડ્યા છે તો ભવના ભ્રમણ છે. અને ભવના ભ્રમણ છે તો શરીર પ્રાપ્ત થાય છે. એટલે શરીર એ રાગનું ફળ છે. રાગના ફળ સ્વરૂપે એને શરીર પ્રાપ્ત થાય છે. પણ જે રાગના ફળ સ્વરૂપે એટલે કે એવા વિકારી ભાવને નિમિત્તે મળ્યું છે, એ શરીર એનાથી જુદું છે, એ વાત અજ્ઞાની જાણતો નથી. એ શરીરને પોતારૂપ માને છે અને પછી શરીરમાં જે છે તે બધું પોતાનું, એટલે ઇન્દ્રિયો અને લિંગ એ બધું જે છે તે બધું પોતાનું, એ પોતે એ રૂપે પોતાને માને છે. જ્ઞાની જાણે છે કે આ શરીર, આ દેહ તે હું નથી. જેનાથી આ દેહ મળ્યો તે ભાવ એટલે એવો શુભ કે અશુભ ભાવ એ પણ મારું સ્વરૂપ નથી. જેના નિમિત્તે દેહ મળ્યો છે એ ભાવ, શુભ કે અશુભ ભાવ, જે પુણ્ય કે પાપના બંધનું કારણ થયો, એ ભાવ પણ ખરેખર મારું સ્વરૂપ નથી. એવો ભાવ મને થયો પણ એ કાંઈ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. મારો તો શુદ્ધ ભાવ જ હોય. એના બદલે મને વિકારી ભાવ થયો તો એના વિકારી ભાવના ફળ સ્વરૂપે આશ્રવ અને બંધ થયા, કર્મનો બંધ પડ્યો અને ભવ થયો. તો જે ગતિ થઈ એ ગતિને અનુરૂપ શરીર પણ મળ્યું. પણ એ ભાવ કે જેને કારણે આ દેહ મળ્યો છે, એ ભાવ પણ મારું સ્વરૂપ નથી. કેમ કે એ મારા કોઈ ગુણને અનુસરીને થયેલો ભાવ નથી. મારા કોઈ ગુણને અનુસરીને થયેલો ભાવ નથી. એટલે એ ભાવ મારું સ્વરૂપ નથી. એ શુભ કે અશુભ ભાવ એ મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાયક શરીરી એટલે કે અશરીરી છું. જ્ઞાન માત્ર મારું શરીર છે, બીજું કોઈ મારું શરીર નથી. જ્ઞાયક શરીરી એટલે અશરીરી છું. એટલે આ પૂતગળ શરીર તે મારું શરીર નથી. અતિન્દ્રિય જ્ઞાન તે જ હું છું. અતિન્દ્રિય જ્ઞાન જ હું છું. જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી એવું જે જ્ઞાન તે હું છું. એવા જ્ઞાન રૂપે હું છું. જે ઇન્દ્રિયો દ્વારા થતું નથી એવા જ્ઞાન રૂપે હું છું. જ્યારે અજ્ઞાની તો ઇન્દ્રિયો વડે જે દ્રશ્યમાન થાય છે, જે કંઈ દેખાય છે, જણાય છે, એવા આ દેહને જ દેખે છે. એને ચૈતન્ય તો અદ્રશ્ય જ લાગે છે. એ જે ચેતન એવો ભગવાન આત્મા તો એને દેખાતો નથી. કેમ કે ઇન્દ્રિયો દ્વારા દેખે છે એટલે એ એને દેખાતો નથી. જ્ઞાની જાણે છે કે દ્રશ્યમાન એવા દેહ આદિ રૂપે હું નથી. પણ તેનો જેને જુએ છે એનો એ દ્રષ્ટા છે. દ્રશ્યમાન એવા દેહ આદિ રૂપ હું નથી, પણ એ દેહ આદિને દેખનારો, જાણનારો હું છું. એટલે એનો એ દ્રષ્ટા છે. અને જે ઇન્દ્રિયાતીત છે તે જ હું છું. હું પુરુષ નથી,
હું તો આત્મા છું, હું સ્ત્રી નથી, હું તો આત્મા છું. ઇન્દ્રિયના કોઈ ચિહ્નો હું નથી અને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી. એ ચિહ્નો વડે હું ઓળખાતો નથી. લૌકિકમાં આ બધી ઓળખ હોય છે, સ્ત્રી અને પુરુષને આ બધી ઓળખ તો લૌકિક ઓળખ છે. પોતે આત્મા એવી ઓળખ વિનાનો છે. આત્માને કોઈ ઓળખ એવી હોતી નથી, એને લિંગ દ્વારા કોઈ એવી ઓળખ છે નહીં. એટલે ઇન્દ્રિયોના કોઈ ચિહ્નો હું નથી અને તે ચિહ્નો વડે હું ઓળખાતો નથી. હું તો શરીરના ચિહ્નોથી પાર અલિંગ છું. મારો આત્મા ઇન્દ્રિયાદિ લિંગોથી અગ્રાહ્ય છે. એ લિંગો દ્વારા હું ઓળખાતો નથી. એ ચિહ્નોથી પાર અલિંગ છું અને મારો આત્મા ઇન્દ્રિય આદિ લિંગોથી અગ્રાહ્ય છે. એટલે એ ઇન્દ્રિય આદિ લિંગો દ્વારા એ જણાય એવો નથી. પ્રવચનસારમાં અલિંગ્રહણના 20 બોલ છે, એમાં આ એક બોલ આવો પણ છે કે જે ઇન્દ્રિયો અને લિંગથી અગ્રાહ્ય છે, એટલે અલિંગગ્રાહ્ય છે. અતિન્દ્રિય જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે. આગળ કહે છે, આ શરીરની આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે. એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી પુરુષ વગેરે શરીર રૂપે જ માને છે. શું કહ્યું ગુરુદેવે? કે આ શરીરની આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે. એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી પુરુષ વગેરે શરીર રૂપે જ માને છે. કેમ કે વિકારનું કારણ એ નથી. શરીરના આકાર આકૃતિ છે તે ખરેખર વિકારનું કારણ નથી. એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે છે. એનો એક જ્ઞાતા દ્રષ્ટા માત્ર થઈ શકે. એને વિકાર ભાવે થવાનું એ આકારો કંઈ કહેતા નથી. એ આકારો એને વિકાર ભાવે કરતા નથી. પર પદાર્થ આ ચેતન એવા ભગવાન આત્માને કોઈ ભાવે કરે એમ તો છે જ નહીં. જીવ પોતે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે કે મિથ્યાત્વને કારણે એ વિભાવ ભાવે વિકારી ભાવે થાય છે. પણ એ વિકાર જીવને થાય છે તો એમાં એનો પોતાનો દોષ છે. કોઈ કર્મના ઉદયને કારણે એને વિકાર થાય છે એમ નથી. એટલે આ તો કર્મનો ઉદય છે. શરીરની આકૃતિ, શરીર અને શરીરનો દેખાવ અને એની આકૃતિ, આ બધું એ તો કર્મના ઉદયને કારણે છે. એટલે કર્મના ઉદયો કઈ જીવને વિકાર કરાવે છે એમ નથી. પંચાસ્તિકાયની 62મી ગાથાની અંદર આ વાત આવી અને ગુરુદેવે આ વાતની ઘોષણા કરી, સિંહનાદ કર્યો. ત્યાં સુધી કેટલાય લોકોને એમ જ હતું કે કર્મને કારણે વિકાર થાય છે, એટલે કે કર્મના ઉદયો એવા આવે માટે વિકાર થાય છે. ગુરુદેવે કહ્યું કે ના, કર્મના ઉદયને કારણે જીવને વિકાર થતો નથી. કર્મના ઉદયો કર્મના ઉદયમાં રહ્યા અને જીવને વિકાર થાય છે એ એનો પોતાનો અપરાધ છે. એમ જો ન માનવામાં આવે તો કોઈ જીવ સમ્યક્ત્વ જ પ્રગટ કરી શકે નહીં. એટલે જીવને વિકાર થાય છે એ એનો પોતાનો અપરાધ છે, એનો પોતાનો દોષ છે. એટલે કર્મના ઉદયો એને વિકાર કરાવે છે એમ નથી. અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે. શું કહે છે કે આ શરીરની આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી પુરુષ વગેરે શરીર રૂપે જ માને છે. એટલે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. ઇન્દ્રિય વગેરેના અવલંબન વડે જ્ઞાન થાય એમ જે માને છે તે પણ ખરેખર ઇન્દ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો, નથી શ્રદ્ધતો, પણ ઇન્દ્રિયોને જ આત્મા માને છે. ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોના અવલંબન વડે જ્ઞાન થાય એમ જે માને છે એ પણ ઇન્દ્રિયોને માને છે. એટલે કે એ પણ શરીરને માને છે, આત્માને માનતો નથી.
બે વાત થઈ. આગળ કહે છે ત્રીજી વાત કે 5 ઇન્દ્રિયો કે તેના કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઇન્દ્રિયને અને શરીરને જ આત્મા માને છે. શું વાત કરી? ફરીથી ત્રણેય વાતને પહેલા ફરીથી લઈએ. પહેલી વાત એ કરી અહીંયા કે શરીરની આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છે એમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી પુરુષ વગેરે શરીર રૂપે જ માને છે. બીજી વાત, ઇન્દ્રિય વગેરેના અવલંબન વડે જ્ઞાન થાય એમ જે માને છે તે પણ ખરેખર ઇન્દ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો, પણ ઇન્દ્રિયોને જ આત્મા માને છે. ત્રીજી વાત, 5 ઇન્દ્રિયો કે તેના કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઇન્દ્રિયને અને શરીરને જ આત્મા માને છે. હવે કહે છે કે અતિન્દ્રિય આત્મા જ્યાં સુધી લક્ષમાં, પ્રતીતમાં અને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારે શરીરમાં આત્મબુદ્ધિ વેદાતી જ હોય. આ 3 પ્રકાર જે કયા એનો સરવાળો લઈ અને હવે ગુરુદેવ એમ કહે છે કે જ્યાં સુધી પોતે પોતાના આત્માનો અનુભવ કરતો નથી, અતિન્દ્રિયપણે આત્માને જે અનુભવતો નથી, એનું લક્ષ્ય કરતો નથી, એની પ્રતીત જેને થઈ નથી, ત્યાં સુધી એક અથવા બીજા પ્રકારે શરીરમાં આત્મબુદ્ધિ કરે જ છે. એ શરીરમાં આત્મબુદ્ધિને જ વેદે છે. એને અંતરાત્મપણું નથી, એ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ નથી. એ શરીર સાથે કોઈને કોઈ પ્રકારે આત્મબુદ્ધિ કરી જ રહ્યો છે, શરીરમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અંતરાત્મપણું થાય એટલે કે સ્વાનુભૂતિ થાય, પોતે પોતાના આત્માને અનુભવે અને અનુભવ સહિત જાણે તો બહિરાત્મપણું ટળે. એટલે અંતર્મુખ થઈને દેહ આદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ એટલે કે આત્મામાં જ એને મારાપણું લાગે, મમત્વ બુદ્ધિ થાય. અને જ્યારે આત્મામાં પોતાપણું એને લાગે, આત્મામાં મમત્વ બુદ્ધિ થાય એટલે દેહ આદિમાં મમત્વ બુદ્ધિ ટળે. દેહ આદિમાં પછી મમત્વ બુદ્ધિ ન થાય, દેહમાં પોતાપણું પછી ન લાગે. જ્યારે અંતરાત્મપણું થાય, સહાનુભૂતિ સહિત અંતરાત્મપણું થાય ત્યારે બહિરાત્મપણું ટળે. એટલે કે અંતર્મુખ થઈને દેહથી પાર આત્માને જાણે, અનુભવે તો પછી આત્મામાં જ મમત્વ બુદ્ધિ થાય અને દેહ આદિમાં મમત્વ બુદ્ધિ ટળે. પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્ને સુખની કલ્પના ન થાય. પછી દેહમાં એને સુખની કલ્પના ન થાય. પછી દેહની એને ઈચ્છા, રુચિ ન થાય. સારો દેહ મળે એવી રુચિ કે ઈચ્છા, આકાંક્ષા પછી એને ન થાય. કેમ કે જે પોતાનું નથી, જે કાયમ રહેતું નથી અને પોતે એનાથી ભિન્ન જુદો છે અને જે પોતાનું છે એવું જ્ઞાન આનંદ સ્વરૂપ એને અનુભવ્યું છે, એટલે પછી દેહમાં આત્મબુદ્ધિ ટળે છે, દેહમાં આત્મબુદ્ધિ રહેતી નથી. અહીંયા કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે. વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે એટલે કે જેમ છે તેમ પોતાના આત્માને જાણે છે અને એનાથી જુદું આ જગત અને જગતના પદાર્થોને અને એના તરફના ભાવો, પોતાના ભાવ છે છતાં એના તરફના ભાવો એ બધું પોતાથી જુદું ભિન્ન છે એમ એ વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે. દેહથી ભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ તેની પ્રતીતમાં આવી ગયું છે, તેથી તે પોતાને ચૈતન્ય સ્વરૂપે જ અનુભવે છે. ચૈતન્ય સ્વરૂપે અનુભવે છે એટલે પછી દેહ રૂપે પોતાને જાણતો, અનુભવતો નથી. દેહ રૂપ પોતાને વેદતો નથી. એટલે દેહમાં જે થાય છે એને પોતે વેદતો નથી. દેહમાં જે થઈ રહ્યું છે, જે વેદના વગેરે થઈ રહી છે, એ બધાથી એ પોતે પોતાને જુદો અનુભવે છે.
એટલે દેહમાં જે થઈ રહ્યું છે એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, પણ એને એ વેદતો નથી. મુનિઓની આવી દશા હોય છે. મુનિએ શરીરમાં પીડા વગેરે છે, અથાતા વેદનીય કર્મનો ઉદય વર્તે છે, પણ દેહ સાથેનું એકત્વ તૂટી ગયું છે અને પોતે એનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એવું જ પ્રતીતમાં રહ્યા કરે છે. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો આત્મામાંથી આવતા આનંદને જ અનુભવે છે. તો પછી શરીરમાં એ વખતે જે અસાતા વેદનીય કર્મના ઉદયને કારણે પીડા વગેરે છે એને માત્ર એ જાણે છે, તો પણ એને અનુભવતા નથી. નિર્વિકલ્પ દશામાં છે ત્યારે તો એ તરફ લક્ષ પણ જતું નથી, એટલે એમ કહેવાય કે એને જાણતાય નથી. પણ વાસ્તવમાં જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે ત્યારે પણ એ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને રહ્યા છે, માટે શરીરમાં થતા દુઃખને એ વેદતા નથી, એને જાણે છે. જાણવું અને વેદવું બેમાં ફેર છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા છે. દેહથી ભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ તેની પ્રતીતમાં આવી ગયું છે, તેથી તે પોતાને ચૈતન્ય સ્વરૂપે જ અનુભવે છે. સ્ત્રી વગેરેના કે પશુ વગેરેના દેહ રૂપે તે પોતાને માનતો નથી. કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, કોઈ પણ દેહ હોય કે તિર્યંત છે અને સમ્યક દર્શન થયું છે, તો એને એવો દેહ છે. સંઘની પચેન્દ્રિય તિર્યંચને પણ સમ્યક દર્શન થાય તો પણ એને પણ એ દેહ રૂપે પોતે માનતો નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ ભેદ જ્ઞાનીની બુદ્ધિ, ભેદ જ્ઞાનીની આવી બુદ્ધિ હોય છે. એને આવી શું બુદ્ધિ હોય છે? એને આવી શ્રદ્ધા હોય છે. આ કાંઈ ઉપલક ધારણાની વાત નથી, ઉપરથી વાત કહીએ છીએ એમ નથી, પણ અંતરના વેદનની વાત છે. ગુરુદેવને જે વેદન હતું એ વાત એમણે અહીંયા પ્રગટ કરી છે. એટલે કહે છે કે આ કાંઈ ઉપલક ધારણાની વાત નથી, પણ અંતરના વેદનની વાત છે. જેને એવું વેદન હોય એ જ આ વાત કહી શકે. દેહ અને રાગ બંનેથી પાર થઈને દ્રષ્ટિએ અંતરમાં અતિન્દ્રિય આનંદવાળું ચૈતન્ય તત્વ દેખી લીધું છે. તે દ્રષ્ટિ હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે. અને બાહ્ય વસ્તુમાં સુખ કેમ હોય? શું કહે છે ગુરુદેવ? કે દેહ અને રાગ બંનેથી પાર થઈને દ્રષ્ટિએ અંતરમાં અતિન્દ્રિય આનંદવાળું ચૈતન્ય તત્વ દેખી લીધું છે. અને એવી દ્રષ્ટિ એ આત્માને દેખનારી, જાણનારી, અનુભવનારી દ્રષ્ટિ હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે. અને બાહ્ય વસ્તુમાં સુખ કેમ હોય? એટલે કે હોય નહીં. તેથી કહ્યું છે કે સકલ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. કૃપાળુ દેવે આ વાત કરી છે. શું કહે છે? સમ્યક દ્રષ્ટિ છે એને હવે બાહ્ય વસ્તુમાં સુખ લાગતું નથી. તો કેવી રીતે છે? તો કહે છે કે સકલ જગત તે એંઠવત, આખું જગત એંઠવત છે, એઠવાડ રૂપ છે, એઠું છે. અથવા સ્વપ્ન સમાન, એવું જ્ઞાનીને લાગે છે. એટલે કહે છે કે તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે આ સંસારમાં જીવને દેહ, સ્ત્રી વગેરેના સંયોગો અનંતવાર આવ્યા અને ગયા. એ રીતે સંયોગપણે અનંતવાર ભોગવાઈ ગયા હોવાથી તે બધા પદાર્થો ચૈતન્યને માટે એંઠ જેવા છે. એંઠને કોણ ફરીને મુખમાં નાખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને
ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્યાંય સુખની કલ્પના નથી. માટે તેને તો તે એટલે કે આખું જગત એઠવત લાગે છે, એઠ સમાન જ લાગે છે. અને જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્યો ત્યાં તે સ્વતત્વમાં જગત ભાસતું નથી. માટે તેને સ્વપ્ન સમાન કહ્યું. પોતાના સ્વરૂપમાં વળ્યો છે, પોતાના આત્મામાં વળ્યો એટલે હવે જ્યારે સ્વતત્વ જણાય છે તો એવા સ્વતત્વમાં એને જગત જણાતું નથી, એટલે એને સ્વપ્ન સમાન કહ્યું. ઉદય કહે છે કે આવા ચૈતન્ય તત્વના અનુભવની ધૂનમાં જગતની અનુકૂળતા પ્રતિકૂળતા ક્યાં જોવી? શું કહે છે? આવા ચૈતન્ય તત્વના અનુભવની ધૂનમાં જગતની અનુકૂળતા પ્રતિકૂળતા ક્યાં જોવી? ચૈતન્યની ધૂન આડે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા જોવામાં જ્ઞાની રોકાતા નથી. જ્ઞાની જગતમાં શું અનુકૂળ છે અને પ્રતિકૂળ છે અથવા તો બીજાઓને આ કેમ લાગશે એવો વિચાર કરતા નથી. પોતે ચૈતન્યની ધૂનમાં એટલે કે પોતાના ચૈતન્ય સ્વરૂપના આનંદમાં છે, તો એ આનંદની આડે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા તરફ એમનું લક્ષ્ય જતું જ નથી. એને જોવામાં એ રોકાતા નથી. એટલે ગમે તેવા પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ જ્ઞાનીને તો વર્ત્યા જ કરે છે. સમ્યક દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે. સમ્યક દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વ વસ્તુને ભૂલતું નથી. સમ્યક દર્શન, સમ્યક સાચું દર્શન એટલે સાચી સમ્યક જેવી છે તેવી પોતાના આત્માની અનુભૂતિ, એનો પ્રતિભાસ એ એકવાર થયા પછીથી એ ભૂલાતો નથી. એવો અનુભવ આનંદ સહિત હોય છે એટલે એ ભૂલાતું નથી. સ્વ વિષયમાં તેને ભ્રાંતિ થતી જ નથી. સ્વ વિષયમાં એને ભ્રાંતિ નથી થતી. કેમ નથી થતી? કેમ કે અનુભવાયું છે એ ભૂલાતું નથી. અલૌકિક આનંદનું વેદન, સુખ, શાંતિનો અનુભવ થયો છે તો એ અનુભવ અલૌકિક છે. લોકમાં ક્યારેય એવો અનુભવ થયો ન હતો, એવો એ અલૌકિક અનુભવ છે તો એ ભૂલાતો નથી. સ્વ વિષયમાં તેને ભ્રાંતિ થતી જ નથી. એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહ આદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા અજ્ઞાની જીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી. કે છે જ્યાં ભેદ જ્ઞાન છે ત્યાં શાંતિ છે. જ્યાં ભેદ જ્ઞાન છે ત્યાં શાંતિ છે. ભેદ જ્ઞાન છે એટલે બીજાઓ બધા મારાથી જુદા ભિન્ન છે અને પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે, એવું ભેદ જ્ઞાન થયા પછીથી પોતે કોણ છે એની પ્રતીતિ રહ્યા કરે છે. પછી પરની વાત એને રહેતી નથી. એક વખત એવું ભેદ જ્ઞાન થયું છે તો એ ભેદ જ્ઞાન લબ્ધપણે રહે છે. ભેદ જ્ઞાન થયું ત્યારે તો આ બધાથી જુદો પોતે જાણે કે તરતો હોય એવો અનુભવ થયો, પણ પછી એ લબ્ધપણે રહે છે. પોતે જે છે એનો અનુભવ એને લબ્ધપણે રહે છે. એટલે એ ભેદ જ્ઞાન લબ્ધપણે રહ્યું છે. એટલે જ્યાં ભેદ જ્ઞાન છે ત્યાં શાંતિ છે. ભેદ જ્ઞાન છે માટે પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ એ પોતે શ્રદ્ધે છે. એની એ શ્રદ્ધા તૂટતી નથી. એ શ્રદ્ધા સતત રહે છે. શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. પોતે જેવું અનુભવ્યું છે એવા અનુભવની જે શ્રદ્ધા થઈ છે એ શ્રદ્ધા બહારમાં છે, સવિકલ્પ દશામાં છે, છતાં એ શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી.
એટલે એમ એ ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને શાંતિ છે. કે જ્યાં ભેદ જ્ઞાન છે ત્યાં શાંતિ છે, ભ્રાંતિ હોય ત્યાં શાંતિ નહીં. ભ્રાંતિ હોય એટલે પોતાના સ્વરૂપ વિશે ઊંધી વિપરીત માન્યતાઓ વર્તતી હોય, એટલે પછી શાંતિ ક્યાંથી હોય? અને શાંતિ હોય, જો શાંતિ હોય તો પછી ભ્રાંતિ હોય નહીં. શાંતિ હોય તો ભ્રાંતિ હોય નહીં. એટલે કે છે કે જ્યાં ભેદ જ્ઞાન છે ત્યાં શાંતિ છે, ભ્રાંતિ હોય ત્યાં શાંતિ નહીં, અને શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહીં. તો આ રીતે અહીંયા આ 44મા શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. હવે એ પછીથી 45મી ગાથા છે, 45મો શ્લોક છે. અહીંયા કહે છે કે જો અંતર આત્મા જ આત્માને અનુભવે છે તો પછી હું પુરુષ, હું ગોરો ઇત્યાદિ અભેદરૂપ ભ્રાંતિ તેને કદાચિત કેમ થાય છે? અહીંયા શિષ્યનો એવો પ્રશ્ન છે કે જેને સમ્યક દર્શન થયું છે, અંતર આત્મા જ એવા આત્માને અનુભવે છે, તો પછી એને પણ હું પુરુષ છું કે હું ગોરો છું ઇત્યાદિ અભેદરૂપ ભ્રાંતિ ક્યારેક કદાચિત કેમ થાય છે? તો એના ઉત્તર રૂપે આ 45મો શ્લોક કહેવામાં આવ્યો છે. શ્લોક 45. જાનન્ય ત્યાત્મનસ્ત્વમ વિવિક્તમ ભાવયન્નપી પૂર્વ વિભ્રમ સંસ્કારાદ ભ્રાંતિ ભૂયોપી ગચ્છતિ. ગુજરાતીમાં ગાથા છે કે અદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય, પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપી વિભ્રમ થાય. 45મા શ્લોકના અર્થમાં કહે છે કે અંતરાત્મા આત્મનો તત્વમ પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાનન અપી જાણતો હોવા છતાં વિવિક્તમ ભાવયન અપી અને તેને શરીર આદિથી ભિન્ન ભાવવા છતાં પૂર્વ વિભ્રમ સંસ્કારાત પૂર્વે એટલે બહિરાત્મ અવસ્થામાં ઉત્પન્ન થયેલા ભ્રાંતિના સંસ્કારોને લીધે ભૂય અપી ફરીથી તે ભ્રાંતિ ગચ્છતિ ભ્રાંતિ પામે છે. પ્રશ્ન એવો કર્યો કે જે અંતરાત્મા છે એ અંતરાત્માને હું પુરુષ છું કે હું ગોરો છું એવી ભ્રાંતિ કદાચિત થાય છે તો કેમ થાય છે? એટલે એના ઉત્તર રૂપે એમ કહે છે કે પૂર્વના સંસ્કારોને લીધે થાય છે. શું કહ્યું અન્વયાર્થમાં? કે અંતરાત્મા પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણતો હોવા છતાં આ એક વાત, વળી બીજી વાત કહે છે કે અને તે શરીર આદિથી ભિન્ન ભાવવા છતાં પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણે છે અને એવું ચૈતન્ય સ્વરૂપ છે તે શરીર આદિથી ભિન્ન છે એવી એની ભાવના છે, છતાં પૂર્વે એટલે પહેલા એટલે કે જ્યારે એ બહિરાત્મા હતો ત્યારે એટલે બહિરાત્મા અવસ્થામાં ઉત્પન્ન થયેલા ભ્રાંતિના સંસ્કારોને લીધે ફરીથી તે ભ્રાંતિ પામે છે. પૂર્વના સંસ્કારોને લીધે એ ફરીથી કદાચિત ક્યારેક ભ્રાંતિમય થાય છે. ટીકામાં કહે છે કે આત્માનું તત્વ એટલે સ્વરૂપ જાણવા છતાં આત્માનું તત્વ એટલે પોતાનું સ્વરૂપ, પોતાનું ત્રણેય કાળે જે શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપને જે જાણે છે એની અહીંયા તો વાત લીધી છે. એટલે આત્માનું તત્વ એટલે સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જાણવા છતાં તથા તેને વિવિક્ત એટલે શરીર આદિથી ભિન્ન ભાવતો હોવા છતાં
બંને ઠેકાણે અપી શબ્દ પરસ્પર સમુચ્ચયના અર્થમાં છે. એટલે બંને જગ્યાએ છે. છતાં જે અહીંયા મૂક્યું છે ને, આત્માનું તત્વ એટલે સ્વરૂપ જાણવા છતાં અને એને શરીરથી ભિન્ન ભાવતો હોવા છતાં પણ શું છે તો કે છે છતાં તે ભ્રાંતિ પામે છે. ફરીથી પણ પુનઃ અપી તે અંતરાત્મા ભ્રાંતિ પામે છે. તો સાથી ભ્રાંતિ પામે છે તો કે છે કે પૂર્વ વિભ્રમના સંસ્કારથી, અર્થાત પૂર્વે વિભ્રમ એટલે કે બહિરાત્મ અવસ્થામાં શરીર આદિને વિશે પોતાનો આત્મા માનવા રૂપ એને વિભ્રમ હતો, વિપર્યાસ હતો, વિપરીત માન્યતા હતી, મિથ્યાત્વ હતું. તો તેનાથી થયેલો સંસ્કાર, વાસના, તેને લીધે તે ફરીથી ભ્રાંતિ પામે છે. ભાવાર્થમાં કહે છે, અંતરાત્મા આત્મતત્વને દેહથી ભિન્ન જાણે છે તથા તેની તેવી ભાવના પણ કરે છે. તેમ છતાં પૂર્વે એટલે કે બહિરાત્મ અવસ્થામાં શરીર આદિને આત્મા માનવારૂપ ભ્રાંતિથી ઉત્પન્ન થયેલા સંસ્કારને લીધે, એવી ઊંધી માન્યતાના સંસ્કારને લીધે તેને સમ્યક શ્રદ્ધા રહેવા છતાં ચારિત્ર દોષરૂપ ભ્રાંતિ થાય છે. તે ચારિત્ર દોષ કેમ ટાળવો તે હવે પછીના શ્લોકમાં બતાવશે. પણ અહીંયા તો એને આવું થાય છે એની વાત લીધી છે, તો થવાનું કારણ સમજાવ્યું છે. જો એવું થાય છે ત્યારે પણ એનું શ્રદ્ધાંત તો સમ્યક છે. એટલે અહીંયા એ વાત લેવી છે કે આ ચારિત્ર દોષ છે, આ ચારિત્ર દોષ છે. અને એ ચારિત્ર દોષને કેમ ટાળવો એની વાત હવે પછીના શ્લોકમાં લેવી છે. ચારિત્રના દોષને કેમ ટાળવો એટલે એ પહેલા આ ચારિત્ર દોષ બતાવ્યો છે. અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ છે, એ પોતે દેહથી જુદો છે એવી એની શ્રદ્ધા તો છે, તેમ છતાં પૂર્વના જે સંસ્કાર હતા કે જેમાં એ શરીર સાથે એકત્વ કરતો હતો, તો એવા સંસ્કાર રહી ગયા છે, હજી એ પૂર્ણપણે ગયા નથી. એટલે એ શ્રદ્ધા સાચી સમ્યક હોવા છતાં, પોતે અત્યારે વર્તમાનમાં એ સાચી સમ્યક શ્રદ્ધા સહિત હોવા છતાં પૂર્વના એવા સંસ્કારને કારણે એને ચારિત્ર દોષ રૂપ ભ્રાંતિ થાય છે. અને તે ચારિત્ર દોષને પછી ટાળવાનો ઉપાય આચાર્ય ભગવાન બતાવશે હવે પછીના શ્લોકમાં. આગળ અહીંયા કહે છે કે આત્મજ્ઞાની પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને તેને શરીર આદિ પરદ્રવ્યોથી ભિન્ન પણ અનુભવે છે. છતાં પૂર્વના લાંબા વખતના સંસ્કારોનો સર્વથા અભાવ નહીં હોવાથી તેને કોઈ વખતે કથંચિત ક્યારેક બાહ્ય પદાર્થોમાં અસ્થિરતાના કારણે ભ્રમ થઈ જાય છે. કદાચિત શબ્દ મૂક્યો છે ને, કદાચિત ક્યારેક એને બાહ્ય પદાર્થોમાં ભ્રમ થાય છે. તો એ મિથ્યા શ્રદ્ધાના કારણે નથી, પરંતુ અસ્થિરતાના કારણે. અસ્થિરતા એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ, એટલે અસ્થિરતા. બીજી રીતે કહીએ તો આ દોષ છે તે ચારિત્ર દોષ છે, એ શ્રદ્ધાનો દોષ નથી. શ્રદ્ધા તો સમ્યક છે, શ્રદ્ધા તો સમ્યક છે, પરંતુ આ દોષ છે તે ચારિત્રનો દોષ છે. તો એનો વધુ વિસ્તાર આપણે અને વિશેષ તેમજ પૂજ્ય ગુરુદેવ આના ઉપર આપેલ પ્રવચન એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત